મંજૂરી ના આપતા ડેડિયાપાડામાં જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો। લીમડા ચોક પર મૃતકોના ફોટા મૂકી અને શ્રદ્ધાંજલિ આપી સવારે કેવડિયા જઈ રહેલા ચૈતર વસાવાની અટકાયત કરાઈ હતી। સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કર્યા છે। ચૈતર વસાવાએ ખોટી રીતે વાતો વહેતી કરી મનસુખ વસાવા કાર્યક્રમમાં જોડાવાનો છું તેવી વાતો વહેતી કરી હતી, જેની સખત ટીકા કરું છું તેમ કહ્યું। તો મૃતકના નામે રાજકારણ રમી રહ્યા છે, હીરો થવા માંગે છે પણ હવે નહીં ચાલે તેવું મનસુખ વસાવાનું કહેવું છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારની અંદર શાંતિ છે તો તે શાંતિને આ દોડવાના આ પ્રયાસો કરે છે। રાજકીય રોટલો શેકવા માટે, ખોટી પ્રસિદ્ધિ મેળવવા માટેના આ પ્રકારના નાટક કરે છે। આ તો કોઈ પણ સંજોગોમાં આવી રીતના ચલાવીને નહીં લેવાય। એને પણ મારે અપીલ છે ચૈતરભાઈ વસાવાને કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો તો તમારી રીતના તમારો કાર્ય, અમારા નામ શા માટે ઇન્વોલ્વ કરો છો? તો ચૈતર વસાવાએ ડેડિયાપાડામાં જ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો, કારણ કે પોલીસે અન્ય જગ્યાએ તેમને પરમિશન નહોતી આપી। મોટી સંખ્યામાં અહીંયા સ્થાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દીપક પાસેથી। જી દીપક, નર્મદામાં બબાલ ચાલી રહી છે, જો કે મામલો કંઈક મૃતકોનો જે મામલો છે, શ્રદ્ધાંજલિ આપવાનો આ મામલો હતો અને સવાલ એ છે ગઈકાલે પણ અપડેટ આવ્યું હતું કે તેમના માતા પિતા કહી રહ્યા હતા કે ઘરે આવીને મળી શકે છે, પરંતુ અહીંયા અલગથી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શું આ રાજકારણ રમાઈ રહ્યું છે તેવા આરોપ જે લાગી રહ્યા છે તેમના ઉપર? બિલકુલ, વાત કરીએ તો ખાસ કરીને જે આદિવાસી મ્યુઝિયમમાં જે 2 યુવાનોનો જે મોતનો મામલો છે જેને લઈ હાલ રાજકારણ રમાઈ રહ્યું છે, કારણ કે આપ અને કોંગ્રેસ ભેગા થઈ અને શ્રદ્ધાંજલિનો આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો કેવડિયા ખાતે, એમાં લગભગ 2 થી 3 હજાર જેટલા માણસો આવવાના હોય અને જે બાબતની પરમિશન નર્મદા જિલ્લા પોલીસ પાસે માંગી હતી, પરંતુ નર્મદા જિલ્લા પોલીસ દ્વારા આ પરમિશન ના આપવામાં આવતા આજે ચૈતર વસાવા છે તે ડેડિયાપાડા ખાતે જઈને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો। પરંતુ વાત કરીએ તો જે ચૈતર વસાવાને જે ડેડિયાપાડાથી રાજપીપળા આવતા જ વચ્ચે રોકી રાખવામાં આવ્યા હતા અને અટકાયત કરવામાં આવી, જેવી રીતે અનંત પટેલને પણ જે કોંગ્રેસના ધારાસભ્ય છે તેમની પણ અટકાયત કરવામાં આવી। પરંતુ આ આખા મામલાની જે રાજકારણ રમે છે જેની સામે મનસુખ વસાવા લાલઘુમ થયા હતા અને મનસુખ વસાવાએ કહ્યું છે કે આ પ્રકારના આરોપ પણ લગાવ્યા છે। આપનો આભાર। રાજસ્થાનના ઝુંઝુનુમાં વરસાદના કારણે નદી નાળા છલકાયા, ઠેર ઠેર ઝરણા થયા સક્રિય। પોંખના માલખેર મંદિર નજીક ઝરણાનો વિડીયો વાયરલ, આસપાસના લોકો ઝરણાના આહલાદક નજારાને માણવા પહોંચ્યા। સવાઈ માધોપુર જિલ્લામાં 3 દિવસથી વરસાદી માહોલ, અનેક ગામોમાં વાહન વ્યવહાર થંભી ગયો, જિલ્લા પ્રશાસને રહેવાસીઓને કર્યા એલર્ટ। જિલ્લાના તમામ અંડરપાસમાં પાણી ભરાઈ જતા અવરજવર પર પ્રતિબંધ મુકાયો। રણથંભોર ત્રિનેત્ર ગણેશ મંદિરનો રસ્તો પણ વન વિભાગ દ્વારા કરવામાં આવ્યો બંધ। અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની વહીવટી અધિકારીઓ લઈ રહ્યા છે મુલાકાત। રાજસ્થાનના હિડોનમાં વરસાદે વિરામ લેતા કેટલાક વિસ્તારના પાણી ઓસર્યા। ભરાયેલા પાણી ઓછા થતા વેપારીઓ દુકાને પહોંચી સ્થિતિ જોઈ, દુકાનોમાં પાણી ભરાઈ જતા નુકસાન। જયપુરના ગ્રામીણ વિસ્તારોમાં હુંડુ નદીના વહેણને કારણે સ્થિતિ વણસી। એસપી સુરેન્દ્રકુમારના નેતૃત્વમાં પોલીસ કર્મીઓએ ધૂન નદી, રાવતવાલા ડેમનું કર્યું નિરીક્ષણ। પૂરગ્રસ્ત વિસ્તારમાં ફ્લડ કંટ્રોલ રૂમ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા। બિહારના માણેરમાં ગંગા અને સોન નદીઓના જળસ્તરમાં સતત વધારો। માણેર અને તેની આસપાસના 76 ગામો ડૂબ્યા। માણેરના બજારોમાં 1 કિલોમીટર સુધી ભરાયા પાણી। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં હાલાકી, કામ ધંધે જતા લોકોને પણ પાણીના ધસમસતા પાણીમાંથી થવું પડે છે પસાર। બિહારના મુંગેરમાં ગંગા નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ। ખેતરોમાં નદીના પાણી ભરાતા ખેડૂતોમાં ચિંતા, જે ઘરોમાં પાણી ભરાયા છે તે લોકોએ અન્ય ઘરોમાં લીધો આશરો। તંત્ર દ્વારા પહોંચાડાઈ રહી છે તમામ મદદ। બિહારના ભાગલપુરમાં અજગૈબીનાથ ઘાટ પાણીમાં ગરકાવ। નમામી ઘાટની સીડીઓ પણ પાણીમાં ડૂબી। નમામી ગંગે ઘાટથી રસ્તા સુધી પાણી ભરાતા શ્રદ્ધાળુઓને હાલાકી। બિહારના ભાગલપુરમાં નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ। ગંગાનું જળસ્તર વધતા કલ્યાણપુર બિયારાપુરની ઝપેટમાં ગામનો મુખ્ય રસ્તાથી સંપર્ક તૂટતા લોકો બોટ મારફતે અવરજવર કરવા મજબૂર।
બિહારના કૈમૂર જિલ્લામાં થયેલા વરસાદે તંત્રની પોલ ખુલી. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હોસ્પિટલમાં ભરાયા પાણી. ગટરોના ગંદા પાણી દવાખાનામાં ફરી વળતા દર્દીઓને હાલાકી. બિહારના દાનાપુરમાં ગંગા નદીના જળસ્તરમાં વધારો. દિયારાના લોકો મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા. દિયારામાં વધુ પડતા પાણીના પ્રવાહના કારણે ગામનો અન્ય ગામો સાથે સંપર્ક તૂટ્યો. બિહારના શેખપુરા જિલ્લામાં હરુહર નદીના જળસ્તરમાં વધારો. નદી કિનારે આવેલા ગામોમાં પાણી ભરાયા. રસ્તાઓ પાણીમાં જળમગ્ન થઈ જતા રહીશોએ પુલ બનાવવાની કરી માંગ. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા. ઝારખંડમાં સતત વરસાદને લઈ નદી નાળા અને ડેમમાં પાણીની આવક. તેનુઘાટ ડેમના 3 દરવાજામાંથી વધી રહ્યા છે પાણીનો પ્રવાહ. બંગાળ સરકારે વાંધો ઉઠાવ્યો. તેલંગાણાના હૈદરાબાદમાં જામ્યો વરસાદી માહોલ. અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ. રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. દિલ્હીમાં 14 થી 15 ઓગસ્ટ સામાન્ય વરસાદની સંભાવના. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી. પર્વતીય વિસ્તારમાં પણ વરસાદ વરસવાની સંભાવના. અરવલ્લી જિલ્લાને નર્મદાના નીર મળવાના શરૂ. વાત્રક ડેમમાં આવ્યા નર્મદાના નીર. પાઇપલાઇનથી વાત્રક ડેમમાં નાખવાનું શરૂ. નર્મદા ડેમ મહત્તમ સપાટીની નજીક પહોંચ્યો. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 2.92 મીટર જ દૂર. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર. હાલ નર્મદા ડેમની સપાટી 135.74 મીટર પર પહોંચી. બનાસ અને ખારીમાં નર્મદાનું પાણી છોડાયું. કાંકરેજના ટોટાણા એસ્કેપમાંથી 311 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. મામલતદારે નદી વિસ્તારના ગામોને આપ્યું એલર્ટ. નર્મદાના નીરથી ઉત્તર ગુજરાતના તળાવો છલકાશે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠાના 952 તળાવમાં આવશે નર્મદાના નીર. જુદી જુદી 13 પાઇપલાઇનથી તળાવોમાં ભરાશે પાણી. સૌરાષ્ટ્રમાં 7 જિલ્લાના 40 જળાશયોમાં પહોંચશે નર્મદાના પાણી. સૌની યોજનાની 4 પાઇપલાઇનો મારફતે પાણી પહોંચવાનું રાજ્ય સરકારે કર્યું આયોજન. વરસાદ ખેંચાશે તો આશરે 600 ચેક ડેમ અને તળાવો પણ ભરાશે. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. ઉત્તર ગુજરાતને મળશે નર્મદાનું પાણી. ગઈકાલે જ ઉત્તર ગુજરાતમાં નર્મદાના નીરની માંગને વાચા આપતો અહેવાલ કરાયો હતો પ્રસારિત. આજે મેઘરાજા ગુજરાતને ગમરોળશે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં પડી શકે વરસાદ. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ વરસાદની આગાહી. 5 દિવસ ગુજરાતને ગમરોળશે મેઘરાજા. કેટલાક ભાગોમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ શકે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફ સિસ્ટમને કારણે કેટલાક વિસ્તારમાં પડી શકે ભારે વરસાદ. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના. નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ. 10 ઓક્ટોબર આસપાસ વરસાદ થવાની શક્યતા. 23 સપ્ટેમ્બરથી રાજ્યમાં મેઘરાજા ધડબડાટી બોલાવશે. લાનીનોની અસરથી ગરમીમાં પણ વધારો થશે. 15 ઓગસ્ટથી બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ થશે સક્રિય. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતમાં સર્જાઈ શકે પૂરની સ્થિતિ. શિયાળામાં માવઠા માટે રહેજો તૈયાર. ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ પડશે વરસાદ. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લાનીનોની અસર દેખાશે. ચક્રવાતનું પ્રમાણ વધવાની પણ અંબાલાલ પટેલે કરી આગાહી. નવસારીમાં ધોધમાર વરસાદ બાદ શાકભાજી માર્કેટમાં ભરાયા પાણી. પાણીનો યોગ્ય નિકાલ ન થતા લોકોની હાલાકી. વેપારીઓ અને ગ્રાહકો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થવા મજબૂર.